રાજ્યમાં આજે ભારે વરસાદ વરસવાની આગાહી છે। મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, આણંદમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ। તો અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં પણ ભારે વરસાદની શક્યતા છે। ઉપરાંત ડાંગ, તાપી, વલસાડ, દમણ અને નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદનું અનુમાન છે। સાથે જ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં પણ મધ્યમ વરસાદ વરસી શકે છે। અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકામાં મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે। સાથે જ ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લામાં પણ વરસાદની આગાહી છે। તો દક્ષિણ સહિત ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં, અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। સાર્વત્રિક વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે। 31 ઓગસ્ટથી લઈને આગામી 6 થી 7 દિવસ સુધી આ આગાહી વ્યક્ત કરવામાં આવી હતી અને અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં પણ ભારે વરસાદની શક્યતા છે। તો ડાંગ, તાપી, વલસાડ, દમણ અને નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદનું અનુમાન છે। ભારે વરસાદ પછી તાપીના ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। ડેમમાં 1,13,210 ક્યુસેક પાણીની આવક થઈ છે। પાણીની ભરપૂર આવક થતા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે। તે ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને 7 દરવાજા 6 ફૂટ સુધી અને 2 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે થઈ છે। ડેમની જળ સપાટી 335.97 ફૂટ પર પહોંચી છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હાલ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ડેમની જળ સપાટી 335.97 ફૂટ પર પહોંચી હતી અને 2 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ડેમની જળ સપાટી 335.97 ફૂટ પર પહોંચી। તો ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે। આ દ્રશ્યો, અદ્ભુત નજારો આપ જોઈ શકો છો। ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે। સાથે જ 7 દરવાજા 6 ફૂટ સુધી અને 2 દરવાજા, આમ કુલ 9 દરવાજા ખોલવામાં આવ્યા છે। 2 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। તો ડેમમાં પાણીની ભરપૂર આવક થતા તાપી નદીમાં હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે અને ડેમની જળ સપાટી 335.97 ફૂટ પર પહોંચી। મહીસાગરના કડાણા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। તો ડેમમાં 52 દરવાજા 161 ક્યુસેક પાણીની આવક થઈ છે। તો ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। ડેમના 6 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે દરવાજા ખોલવામાં આવ્યા છે। તો કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહી નદી પણ બે કાંઠે થઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। 52,161 ક્યુસેક પાણીની આવક થતા ડેમના 6 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિશાલ, કડાણા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે, મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, શું વધુ વિગતો? જેની ખાસ કરીને વાત કરવામાં આવે, જે ઉપરવાસમાં જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે જેના પગલે કડાણા પ્રશાસન દ્વારા હાલ જે કહી શકાય કે 52,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે। રાજ્યના 3જા નંબરના જે કડાણા ડેમ છે તે ડેમની અંદર સતત પાણીની આવક વધતા હાલ કડાણા પ્રશાસન દ્વારા હાલ 6 ગેટ ખોલી 40,000થી વધુ ક્યુસેક પાણી હાલ મહી નદીમાં છોડવામાં આવ્યું છે। જેના કારણે જે મહી નદી છે તે બે કાંઠે વહી રહી છે। નીચાણવાળા જે વિસ્તારો છે તેને પ્રશાસન દ્વારા એલર્ટ અને સૂચના આપી દેવામાં આવી છે। કહી શકાય કે છેલ્લા 5 થી 6 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના લઈને છેલ્લા 6 થી 7 દિવસથી કડાણા ડેમ દ્વારા હાલ સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। જી વિશાલ, આભાર સમગ્ર માહિતી બદલ।